અંગ્રેજીનું ગુજરાતી અને ગુજરાતીનું અંગ્રેજી કરતા સેકન્ડમાં ચેલેન્જ મજા આવે તો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આઈ નો, જો એ પેલા આઈ ફીલ મને લાગે છે, આઈ નો હું જાણું છું. આપણે બોલીએ છીએ આઈ નો હું જાણું છું, આઈ નો હું જાણું છું, મને ખબર છે ધેટ કે મને ખબર છે કે. જો સી વિલ બી ફ્રી, મોટા મોટા વાક્ય કોઈ પણ ફકરાનો કઈ રીતના ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી કરવું. સી વિલ બી ફ્રી, યાદ કરો ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી. સી વિલ બી ફ્રી, તેણી ફ્રી હશે. ધેરફોર એટલે તેથી. ચાલો સી વિલ કમ, સી વિલ કમ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્યકાળ. આઈ નો, મને ખબર છે હું જાણું છું કે, મને ખબર છે હું જાણું છું કે તેણી ફ્રી હશે. મને ખબર છે હું જાણું છું કે તેણી ફ્રી હશે, તેથી તેણી આવશે. બટ પણ આઈ વિલ, જો આઈ વિલ કમ હું આવીશ, આઈ વિલ નોટ કમ હું આવીશ નહીં, પણ હું આવીશ નહીં. કારણ કે, બીકોઝ, કારણ કે. ચાલો એમ ઇઝ આર પ્લસ 2 પ્લસ V1, મારે રમવાનું છે, મારે બોલવાનું છે, મારે આવવાનું છે, મારે ખાવાનું છે. યાદ કરો આઈ એમ ટુ લર્ન ઇંગ્લિશ, ભવિષ્યનો પ્લાન એટલે મીન્સ કે પ્લાન દર્શાવે. આઈ એમ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવાનું છે. આઈ વોઝ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવાનું હતું. બટ પણ આઈ થિંક, મને લાગે છે. જો બટ આઈ થિંક મને લાગે છે યુ કેન ગો, તમે જઈ શકો છો. શું કામ? કારણ કે યુ વિલ બી ફ્રી, તમે ફ્રી હશો. આઈ નો હું જાણું છું કે, ધેટ એટલે કે સી વિલ બી ફ્રી, હું જાણું છું કે તેણી ફ્રી હશે, તેથી તેણી આવશે. પણ હું આવીશ નહીં, કારણ કે મારે અંગ્રેજી શીખવાનું છે. પણ મને લાગે છે તમે જઈ શકો છો, કારણ કે તમે ફ્રી હશો. ધેરફોર એટલે તેથી, બીકોઝ એટલે કારણ કે, બીકોઝ એટલે કારણ કે, આઈ નો એટલે મને ખબર છે, હું જાણું છું, આઈ ફીલ એટલે મને લાગે છે, આઈ એમ ટુ લર્ન ઇંગ્લિશ, મારે અંગ્રેજી શીખવાનું છે, આઈ વોઝ ટુ સ્પીક ઇંગ્લિશ, મારે અંગ્રેજી બોલવાનું હતું. બરોબર. અને જેમ ઢગલાબંધ ફકરા અને વાક્યો લઈને આપણે આવશું. આજે આમાં 2 થી 3 વાક્ય મિક્સમાં છે. બરોબર. ચાલો ઇંગ્લિશનું ગુજરાતી, હવે ગુજરાતીનું ઇંગ્લિશ, હવે ગુજરાતીનું ઇંગ્લિશ આપણે ફટાફટ જોઈ લઈ. તેઓ ગયા રવિવારે ફ્રી હતા, તેથી તેઓ અંગ્રેજી શીખવા ગાડી લઈને આવી રહ્યા હતા, પણ તેઓ આવી શક્યા નહીં કારણ કે વરસાદ વરસી રહ્યો હતો. ચાલો તેઓ ગયા રવિવારે ફ્રી હતા. જો તેઓ એટલે મીન્સ કે ધ્યેય, તેઓ એટલે ધ્યેય. ગયા રવિવારે ફ્રી હતા, આમાં ટુ બી નું ભૂતકાળનું રૂપ યુઝ થશે. યાદ કરો વોઝ વર ક્રિયા થતી નથી. તેઓ ગયા રવિવારે ફ્રી હતા, એ પહેલા હું ફ્રી છું, આઈ એમ ફ્રી, હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી. તેઓ ફ્રી છે, ધેય આર ફ્રી, તેઓ ફ્રી હતા, ધેય વર ફ્રી. તેઓ ગયા રવિવારે ફ્રી હતા, ધેય વર ફ્રી, ધેય વર ફ્રી. લાસ્ટ સન્ડે, ધેય વર ફ્રી લાસ્ટ સન્ડે, ધેય વર ફ્રી લાસ્ટ સન્ડે. તેથી, ધેરફોર, તેઓ અંગ્રેજી શીખવા ગાડી લઈને આવી રહ્યા હતા, એ પહેલા હું અંગ્રેજી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. જો આવી રહ્યા હતા, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. યાદ કરો ચાલુ ભૂતકાળનું વાક્ય છે વોઝ વર પ્લસ આઈએનજી. તેઓ ગયા રવિવારે ફ્રી હતા, ધેય વર ફ્રી ઓન લાસ્ટ સન્ડે. ચાલો તેઓ ગયા રવિવારે ફ્રી હતા, ધેય વર ફ્રી લાસ્ટ સન્ડે, ધેય વર ફ્રી લાસ્ટ સન્ડે. તેથી એટલે ધેરફોર, તેઓ એટલે ધ્યેય, પાછળથી ભાષાંતર થાય. તેઓ અંગ્રેજી શીખવા ગાડી લઈને આવી રહ્યા હતા, ધ્યેયમાં આવે વર, ધેય વર કમિંગ, ધેય વર કમિંગ. ગાડી લઈને કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય એટલે બાય આવે, ધેય વર કમિંગ બાય કાર, ધેય વર કમિંગ બાય કાર. શું કામ આવી રહ્યા હતા? યાદ કરો હેતુદર્શક ક્રિયાપદ, એને કહેવાય ઇન્ફિનિટિવ, 2 પ્લસ મૂળ ક્રિયાપદના સ્વરૂપમાં હોય છે. તેઓ મીન્સ કે ધેય વર કમિંગ બાય કાર ટુ લર્ન ઇંગ્લિશ. યાદ કરો 2 પ્લસ મૂળ ક્રિયાપદ, હેતુદર્શક ક્રિયાપદ. શું કામ? ટુ લર્ન ઇંગ્લિશ, અંગ્રેજી શીખવા. બટ તેઓ આવી શક્યા નહીં. જો શક્યા નહીં, શકે છે, શકો છો, શકીએ છીએ, એમાં કેન આવે. શક્યા
શક્યો શક્યા બધા એમાં કુડ આવે પણ તેઓ આવી શક્યા નહીં. બટ ધે કુડ નોટ નકાર વાક્ય છે. બટ ધે કુડ નોટ કમ. શું કામ? કારણ કે વરસાદ વરસી રહ્યો હતો. ચાલો વરસાદ વરસી રહ્યો હતો આમાં કંઈ આ ચાલુ ભૂતકાળનું વાક્ય છે પરંતુ કરતા નથી. યાદ કરો, કરતા ન હોય તો શું આવે? ઇટ આવે. બટ ઇટ વોઝ રેઇનિંગ. તેઓ ગયા રવિવારે ફ્રી હતા. ધે વર ફ્રી લાસ્ટ સન્ડે. તેથી ધેરફોર તેઓ અંગ્રેજી શીખવા ગાડી લઈને આવી રહ્યા હતા. ધે વર કમિંગ બાય કાર ટુ લર્ન ઇંગ્લિશ. બટ પણ તેઓ આવી શક્યા નહીં. ધે કુડ નોટ કમ બીકોઝ કારણ કે એટલે કે બીકોઝ વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ રેઇનિંગ. ચાલો ઓનલી ઇંગ્લિશ. તેઓ ગયા રવિવારે ફ્રી હતા તેથી તેઓ અંગ્રેજી શીખવા ગાડી લઈને આવી રહ્યા હતા પણ તેઓ આવી શક્યા નહીં કારણ કે વરસાદ વરસી રહ્યો હતો. ધે વર ફ્રી લાસ્ટ સન્ડે. ધેરફોર ધે વર કમિંગ બાય કાર ટુ લર્ન ઇંગ્લિશ બટ ધે કુડ નોટ કમ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય, સમજાઈ ગયું હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.